જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। સિઝનમાં 7 વખત 3 નંબરના સિગ્નલ દરિયાકાંઠે લગાવાયા, જેના કારણે માછીમારોને 7 વખત દરિયામાંથી પરત ફરવું પડ્યું। હાલ જેટી પર બોટ રાખવાની જગ્યા ન હોવાના કારણે માછીમારો બોટને દરિયાની અંદર રાખવા મજબૂર છે। એક વખતની માછીમારીમાં 1.5 લાખ જેટલા રૂપિયાના ડીઝલ અને મજૂરી સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે। માછીમારોને પણ સરકાર તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ। અત્યાર સુધીમાં 6 કે 7 વગર સિગ્નલ લાગ્યું છે અને બોટોને પરત બોલાવવામાં આવી છે, જેનો ખર્ચો અંદાજિત એક બોટ દીઠ 50,000 થી લાખ રૂપિયા થાય છે। આ ખર્ચાનો આંકડો બહુ મોટો થઈ જાય છે, એટલે સરકાર જેમ ધરતીપુત્ર ઉપર અત્યારે જે ઇન્ક્વાયરી ચાલે છે એને રાહત પેકેજ આપે છે, એમ સાગરપુત્ર ઉપર બી જો ધ્યાન આપી અને સાગરપુત્રનો થોડોક ખ્યાલ રાખી અને એની ઇન્ક્વાયરી કરી અને એને રાહત પેકેજ આપે એવી અમારી આપના દ્વારા માંગણી અને લાગણી છે। માછીમારોનો પણ દરિયા ખેડૂનો પણ સર્વે સરકારે કરાવવો જોઈએ, અમારી સરકારને ખૂબ ખૂબ વિનંતી છે। અને આપ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી આ વાત પહોંચે એવી અમારી આપશ્રીને પણ ખૂબ ખૂબ વિનંતી।